તો મિત્રો આગમવાણી કે ભવિષ્યવાણી તમે સાંભળી હશે, પણ આગમવાણી કે ભવિષ્યવાણી એટલે શું મિત્રો? કે આવનારા નજીકના કે દૂરના સમયમાં ભવિષ્યમાં કઈ કઈ ઘટનાઓ બનવાની છે તેની આગામી જાણ અથવા વાણી કરવી તે ભવિષ્યવાણી કે આગમવાણી કહેવાય મિત્રો. ભારતમાં એવા મહાન સંતો થઈ ગયા કે જ્યારે એ પોતાનું તંબુર હાથમાં લઈ અને એ પોતાની યોગ સાધનાથી જ્યારે આગમ ભાગતા, એ આગમ આજના સમયમાં એકદમ સચોટ સાબિત થયા છે મિત્રો. જાણ કરવામાં ઘણા બધા માધ્યમો હોય છે મિત્રો, લેખિત, મૌખિક, પરંતુ આપણે ત્યાં તેનું મુખ્ય માધ્યમ લેખિત છે અને તે જ વધુ સ્વીકાર્ય છે. આપણે ગુજરાતમાં મુખ્યત્વે પદ, કવિતા કે ભજનના રૂપના થયેલ ભવિષ્યવાણી જોવા મળે છે મિત્રો. આ પરંપરા અતિશય પુરાણી છે એવું મામયદેવ આગમો ભાષા પરથી સ્પષ્ટ થાય છે મિત્રો. મામયદેવ એવા એક મહાન વ્યક્તિ હતા, મહાન સંત હતા કે જેના બોલેલા એક એક શબ્દ આજના સમયમાં, વર્તમાન સમયમાં સાચા પડી રહ્યા છે. એવી જ રીતે દેવાયત પંડિત એ પણ એવા એક મહાન સંત હતા કે જ્યારે તંબુર હાથમાં લઈ અને ભવિષ્ય ભાગતા, એ ભવિષ્યની વાતો આજના સમયમાં સાચી પડી છે મિત્રો. આપણે જાણીતા ભવિષ્ય વક્તાઓ મિત્રો કે નાસ્ત્રેદમસ 1503થી કરી અને 1566 ફ્રાન્સનો ભવિષ્ય વક્તા હતો મિત્રો. તેઓ એક ડૉક્ટર અને એક શિક્ષિત હતા. તેઓએ પોતાની કવિતાના માધ્યમથી ભવિષ્યની ઘટનાનું વર્ણન કર્યું હતું. જો કે ઘણાનું માનવું છે કે તેના કથનનું અવળું અર્થઘટન કરવામાં આવે છે, છતાં પણ 20મી સદીની ઘટનાઓનું શ્રેય એમના ખાતે જ જાય છે મિત્રો. આગળ આપણે વાત કરીએ તો મામયદેવે જેટલી આગમવાણી પાંખી છે એ આજના સમયમાં અત્યારે સાબિત પણ થઈ છે મિત્રો. મામયદેવ ત્રિકાળ જ્ઞાની હતા મિત્રો અને ભવિષ્ય વક્તા હતા. તેઓની આગમવાણી અને ભવિષ્ય કથનનો પ્રભાવ આજે પણ સિંધ પ્રાંતમાં, કચ્છમાં, સોરઠમાં, ગોહિલવાડ, ભાવનગર સુધી તેમના અનુયાયીઓમાં, ભક્તોમાં જોવા મળે છે મિત્રો. આ મામયદેવ વિશે હાલ અન્ય કોઈ ભવિષ્યવાણીઓ એટલી બધી આપણે મળતી નથી, પણ જેટલી મળી છે એ ભવિષ્યવાણીઓ તમારી સમક્ષ આજે હું રજૂ કરી રહ્યો છું મિત્રો. કારણ કે દેવાયત પંડિત પછી મામયદેવ કે સહદેવ જોશી કે પછી સંત અચ્યુતાનંદ દાસજી, એ બધાએ જે ભવિષ્યવાણીઓ વાંખી છે એ એક એક વાત આજના સમયમાં સાચી પડી છે. મામયદેવને ખબર હતી કે શિક્ષિત લોકો આ વાતો ઉપર જલ્દી વિશ્વાસ નહીં કરે. શક્યતા પગલે એના આગમના સમર્થનમાં વેદમાં પણ એમણે લખ્યું હતું કે શાયર ચડે આડ ફરે અરક ન ઉગે પવન ન પચરે મેર ચડીએ મજી મામય પડરીએ આવું જૂઠા બોલો. આનો અર્થ આપણે જોવા જઈએ તો એવું થાય છે મિત્રો કે જો હું અસત્ય ઉચ્ચારું તો દરિયો માજા મૂકે, સૂર્ય આકાશમાં ઉગે નહીં, સૂર્ય મારા વિખરાઈ જાય, પવન વહેતો બંધ થઈ જાય, આકાશ ગંગા પોતાના ધ્રુવ તારાની આસપાસ ફરતી બંધ થઈ જાય. આ રીતે બધાને વિશ્વાસ આપી અને અનેક આગાહીઓ કરી છે જે આજના દિવસે સંપૂર્ણ સાચી ઠરી છે. એ આપણે સ્વીકારવું પડે મિત્રો. મામયદેવ વાંખેલા આગમવાણીની મૂળ ભાષા કઈ કહી શકાય મિત્રો. એમના આગમની કેટલીક મહત્વની વાતો પણ હું તમને જણાવું જે આજના સમયમાં એકદમ સચોટ સાબિત થઈ રહી છે. કે ખોટા સોગંદ ખાનારા વધશે, ટીલા ટપકાધારી ઢોંગી પંડિતો સમાજમાં ફરશે, શેઠ વાણોતરો થશે અને ચાકર માલિક બનશે, દીકરો મા બાપનું કહ્યું નહીં માને ને બાપ દીકરીથી ડરશે, સ્ત્રી પુરુષની મર્યાદા નહીં રહે, 12 વર્ષની કર્યા 4 કર્મથી ગર્ભવતી બનશે, શેઠ સાહુકારોમાં કોઈ સહકારી નહીં રહે, બ્રાહ્મણો વેદવ્યાસ છોડીને માંસાહાર બનશે, દાનવ જેવા લોકો દાન મળશે ને અશિત લોકો માલિક બની જશે, નાણાંથી નારી ખરીદાશે, સોનામાં સડો પડી જશે એટલે કે સોનું છે એ નકલી થશે અને પિત્તળની કોઈ કિંમત નહીં રહે, ઘી દૂધ ઘટી જશે, અનાજની તંગી ઊભી થશે અને વસ્તુઓ બધી મોંઘી થશે. તો આજના આ સમયમાં આ વાતો બધી સાચી પડી રહી છે મિત્રો. કે ઉકરડા ઉપર દીવા બળશે, ડોંગી ખોટી ધાર્મિક જગ્યાએ જાકમ જોડ હશે, મજૂરો માલિક સામે થશે અને ખચરો તુચ્છ પ્રાણીઓ દૂધ પીતા થશે અને શક્તિશાળી પુરુષો શિયાળિયાથી ડરતા થશે, ખોટા માણસોને ઘી કેળા મળશે જેની માં મૂળો અને
બાપ ગાજર એવા વર્ણશંકર લોકોનું સમાજમાં માન સન્માન વધશે. મેલ સુનકાર થશે રાજવી માટે કપરા સમયે કપરો દિવસ આવશે અને નોકરી કરવાનો વારો આવશે અને રાજકુમરો છે એ લાકડા વેચતા થઈ જશે. ત્રેજાર માતાને પાડાનો ભોગ આપતો બંધ થશે ત્યારે કચ્છના રાજવીનું રાજ તિલક છૂટી જશે. જોગીઓ જમાદાર અને અનેક એવા ઘટનાઓ ઘટશે જે આપણે કહેજે એ ઘટનાઓની કલ્પના પણ નહીં કરી હોય મિત્રો. ભવિષ્ય માલિકા જ્યારે સંત અચ્યુતાનંદાસજીએ પણ ભવિષ્યવાણી ઉપર લગભગ 318 જેટલા પુસ્તકો ભવિષ્યવાણી ઉપર લખ્યા છે, જેમની અંદર આપેલ માહિતી બધી આજના સમયમાં એકદમ સાચી પણ પડી રહી છે મિત્રો. દેવાયત પંડિત પણ પોતાના ભજનોમાં પોતાની વાણીમાં જ્યારે વાતો લખી છે એ આજના સમયમાં સાચી પડી રહી છે કે પહેલાં પવન ફરૂકશે, નદીએ નહીં હોય નીર, ઉત્તર દિશાથી સાહેબો આવશે અને મુખે હનુમો વીર, લખ્યા ને બખ્યા સોઈ દિન આવશે એવા દેવાયત પંડિત દાડા દાખવે. કળિયુગની ભવિષ્યવાણી મિત્રો એટલી ભયાનક છે કે તમે સાંભળી અને તમારા રૂવાડા ઊભા થઈ જશે મિત્રો. કારણ કે જ્યારે આખી દુનિયાની રચના થઈ ત્યારે અનેક એવી વાતો ઊભી થઈ હતી. આગળ કળિયુગની ભવિષ્યવાણીઓ એટલી મોટી છે મિત્રો કે જેટલું આપણે જાણીએ એટલું ઓછું કહેવાય મિત્રો. કારણ કે કળિયુગનો માનવ હંમેશા નાની મોટી પરેશાનીઓથી ઘેરાયેલો રહેશે મિત્રો. અને કળિયુગનો માનવ ભગવાનના અસ્તિત્વ ઉપર પણ શંકા કરશે મિત્રો. આવી અનેક વાતો જે આજના વર્તમાન સમયમાં સાચી પડી રહી છે કે પાણી છે એ પડીકે વેચાઈ રહ્યો છે, દૂધ, ઘી, દહીં, છાશ એ બધા પડીકે વેચાઈ રહ્યા છે. દરિયામાં જ્યારે વાણ ડૂબવા લાગે ને છાશ પર માખણ નહીં તરે, આવી અનેક ઘટનાઓ જે વર્ષો પહેલાં આપણા સંતોએ કીધી હતી આજના વર્તમાન સમયમાં એકદમ સચોટ સાબિત થઈ રહી છે.